નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 11મા ધોરણના આંકડાશાસ્ત્રમાં આપણે 5મા ચેપ્ટરનો અભ્યાસ કરી રહ્યા છીએ. આવૃત્તિ વિતરણની વિષમતા. એમાં આવૃત્તિ વિતરણની વિષમતા શોધવા માટે બે જુદા જુદા આંકડાશાસ્ત્રીઓના સૂત્ર ઉપયોગમાં લેવામાં આવે છે. એક કાર્લ પિયર્સનનું સૂત્ર છે અને બીજું બાઉલીની પદ્ધતિ અનુસારનું સૂત્ર છે. સ્વાધ્યાય 5.1માં કાર્લ પિયર્સનની પદ્ધતિ અનુસારના દાખલાઓ આપણને આપેલા છે. કાર્લ પિયર્સનની પદ્ધતિ અનુસાર વિષમતા અને વિષમતાંક કઈ રીતે શોધવા એના દાખલાઓ આપણને આપેલા છે. પણ આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર સમજેલા હતા કે કાર્લ પિયર્સનની પદ્ધતિમાં બે સૂત્ર છે, પ્રથમ સૂત્ર અને બીજું સૂત્ર. એમાં બીજું સૂત્ર, પ્રથમ સૂત્ર છે વિષમતા શોધવા માટે SK બરાબર x બાર માઇનસ MO, એમાં બહુલકની જરૂર પડે. અને વિષમતાંક J બરાબર x બાર માઇનસ MO ના છેદમાં S. અને બીજું સૂત્ર છે SK બરાબર 3x બાર માઇનસ M, એમાં બહુલકની જરૂરિયાત રહેતી નથી. J બરાબર 3x બાર માઇનસ M ના છેદમાં S. પણ આ બીજું સૂત્ર આ જુદા જુદા ત્રણ સંજોગોમાં ઉપયોગમાં લેવાનું હતું. અસમાન વર્ગ લંબાઈ હોય તો બીજું સૂત્ર આવે, મિશ્ર સ્વરૂપનું આવૃત્તિ વિતરણ હોય તો બીજું સૂત્ર આવે, અને મહત્તમ આવૃત્તિ બે કે તેથી વધુ વખત આવતી હોય તો પણ બીજું સૂત્ર આવે. બીજા શબ્દોમાં કહીએ તો બહુલક અસ્પષ્ટ હોય ત્યારે બીજા સૂત્રનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો આજે આપણે સ્વાધ્યાય 5.1 નો બીજો દાખલો ધ્યાનમાં લેવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, 5.1 ના બીજા દાખલાની રકમમાં જુઓ, એમાં આપણને કીધું છે નીચેનું આવૃત્તિ વિતરણ 270 ગ્રાહક દ્વારા ટી શર્ટના જુદી જુદી ખભાની લંબાઈ ના આધારે કરેલ ખરીદી અંગેનું છે. એમાં ટી શર્ટના ખભાની લંબાઈ ઇંચમાં આપેલી છે આપણને, અને ગ્રાહકોની સંખ્યા આપેલી છે. તો XI અને FI વાળા બે કોલમ આપેલા કહેવાય, XI અને FI. XI ની કિંમતો 12, 12.5, 13, 13.5, 14, 14.5, 15, 15.5 અને 16. અને FI આપેલું છે 5, 20, 30, 47, 56, 56, 37, 16 અને 3. આપણી પાસે માંગેલું છે આ માહિતીનો ઉપયોગ કરીને કાર્લ પિયર્સનની પદ્ધતિથી વિષમતાંક શોધો. કાર્લ પિયર્સનની પદ્ધતિથી વિષમતાંક શોધો. હવે પ્રશ્ન આપણી સામે એવો છે કે કાર્લ પિયર્સનની પદ્ધતિમાં તો બે સૂત્ર છે વિષમતાંક શોધવા માટે, પહેલું સૂત્ર અને બીજું સૂત્ર. તો બે માંથી કયા સૂત્રનો ઉપયોગ, અને સાથે એમાં બીજું માંગેલું છે તેનું અર્થઘટન પણ કરો. અર્થઘટનમાં તો જો કે ધન વિષમતા છે કે ઋણ વિષમતા એટલું માત્ર આન્સર આપીએ તો એનું અર્થઘટન થઈ ગયું કહેવાય. પણ કાર્લ પિયર્સનની પદ્ધતિએ વિષમતાંક શોધવાના છે. વિષમતાંક શોધવાનું આ કાર્લ પિયર્સનનું પહેલું સૂત્ર, અને વિષમતાંક શોધવાનું કાર્લ પિયર્સનનું બીજું સૂત્ર. તો હવે આપણે રકમ જોઈને નક્કી કરવાનું થશે કે પહેલું સૂત્રનો ઉપયોગ કરવો કે બીજા સૂત્રનો ઉપયોગ કરવો. આ બીજું સૂત્ર તો આ ત્રણમાંથી કોઈ સંજોગ જો અસ્તિત્વમાં આવતો હોય તો જ બીજું સૂત્ર આવે છે, નહીતર તો પહેલા સૂત્ર દ્વારા જ દાખલો ગણવાનો હોય. ચાલો તો આ ત્રણે ત્રણ શરતો એક વખત અહીંયા ચેક કરી જોઈએ આપણે. અસમાન વર્ગ લંબાઈ આપેલી છે? ના, અસમાન વર્ગ લંબાઈને રિલેટેડ તો કોઈ પ્રશ્ન છે નહીં, કારણ કે વર્ગ જ નથી આપેલા, એટલે કોઈ પ્રશ્ન છે નહીં. એટલે અસમાન વર્ગ લંબાઈ તો નથી. તો પછી મિશ્ર સ્વરૂપનું આવૃત્તિ વિતરણ આપેલું છે. મિશ્ર સ્વરૂપનું આવૃત્તિ વિતરણ એટલે થોડી ઘણી ચલ કિંમત આપેલી હોય અને થોડા ઘણા વર્ગ આપેલા હોય. તો એવું પણ આવૃત્તિ વિતરણ નથી, મિશ્ર સ્વરૂપનું નથી. પણ ત્રીજો મુદ્દો જોવો વિદ્યાર્થી મિત્રો, મહત્તમ આવૃત્તિ બે કે તેથી વધુ વખત રિપીટ થાય છે? હા, આ દાખલામાં જો આવૃત્તિમાં એવો પ્રશ્ન છે. મહત્તમ આવૃત્તિ એટલે સૌથી મોટી આવૃત્તિ કઈ છે? 56. પણ 56 કેટલી વખત આવે છે? બે વખત. તો આ ત્રીજી શરત આપણું એવું કહે છે કે મહત્તમ આવૃત્તિ બે કે તેથી વધુ વખત આવતી હોય તોય તમારે બીજું સૂત્ર ઉપયોગમાં લેવું પડશે. તો મહત્તમ આવૃત્તિ બે કે તેથી વધુ વખત તો આવે છે, અહીંયા બે વખત તો આવે છે મહત્તમ આવૃત્તિ. તો આપણે આ બીજા સૂત્રનો ઉપયોગ કરીને વિષમતાંક શોધવો પડશે.
આ ત્રણ માંથી એકેય શરત જો લાગુ ન પડતી હોત તો પેલા સૂત્રથી જ દાખલો ગણવાના હતા આપણે, પણ આ ત્રણ માંથી કોઈ પણ એક શરત જો લાગુ પડી જાય તોય તમારે બીજા સૂત્રનો ઉપયોગ કરવો પડે. તો આપણે અહીંયા બીજા સૂત્રની મદદથી આ દાખલો ગણવાનો છે. તો બીજા સૂત્રમાં વિષમતાંક બરાબર 3 કૌંસમાં x બાર માઈનસ m ના છેદમાં s. x બાર એટલે મધ્યક મેળવવો પડશે, m એટલે મધ્યસ્થ મેળવવો પડશે અને s એટલે પ્રમાણિત વિચલન પણ મેળવવું પડશે. મધ્યક, મધ્યસ્થ અને પ્રમાણિત વિચલન x બાર, m અને s મેળવવાના છે. તો દાખલો ગણવાની શરૂઆત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો. આપેલી રકમમાં xi દર્શાવી દીધું, fi દર્શાવી દીધું. મધ્યક શોધવા માટે fi xi ની જરૂર પડશે એટલે એક કોલમ એ બનાવવું પડશે. s મેળવવા માટે fi xi સ્ક્વેર ની જરૂર પડશે એટલે એ પણ કોલમ બનાવવું પડશે. અને મધ્યસ્થ m મેળવવા માટે સંચય આવૃત્તિની પણ જરૂર પડશે cfi, તો એ પણ કોલમ બનાવવું પડશે. તો હજુ આપણે નવા 3 કોલમ તૈયાર કરવાના થશે. તો એક પછી એક જોતા જઈએ. સૌથી પહેલું કામ આપણું આવૃત્તિનો સરવાળો. આવૃત્તિના સરવાળાને આપણે n વડે દર્શાવીએ છીએ. તો n બરાબર દાખલાની રકમમાં ઉપર કીધેલું છે 270. n બરાબર 270 થશે. તો હવે વિદ્યાર્થી મિત્રો fi અને xi નો ગુણાકાર કરવાનો છે આપણે. fi xi વાળું કોલમ તૈયાર થશે. તો 12 ગુણ્યા 5 એટલે થશે 60. 12.5 ગુણ્યા 20 એટલે 250. ત્યાર પછી 13 ગુણ્યા 30 એટલે 390. 13.5 ગુણ્યા 47 એટલે 634.5. 634.5. 14 ગુણ્યા 56 784. 14.5 ગુણ્યા 56 812. 15 ગુણ્યા 37 555. 15.5 ગુણ્યા 16 248. 16 ગુણ્યા 3 એટલે 48. તો fi અને xi વાળા કોલમનો ગુણાકાર થઈ ગયો. હવે એનો સરવાળો લઈ લઈએ. એને કહી દઈશું સિગ્મા fi xi. સિગ્મા fi xi વાળા કોલમનો સરવાળો સિગ્મા fi xi મળશે આપણને 3781.5. 3781.5 મળશે. આ થયું fi xi. હવે fi સ્ક્વેર માં ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ભૂલ ન થાય. fi સ્ક્વેર એટલે આ fi નો સ્ક્વેર નથી કરી નાખવાનો. fi સ્ક્વેર કેવી રીતે બને છે? fi ગુણ્યા xi એટલે પહેલા અને ત્રીજા કોલમનો ગુણાકાર કરીએ ત્યારે fi સ્ક્વેર બનશે. fi ગુણ્યા xi એટલે કે 60 ગુણ્યા 12 એટલે 720. 60 ગુણ્યા 12 કરવા પડશે એટલે 720. પછી 12.5 ગુણ્યા 250 એટલે 3150. 3125 થશે. 3125. પછી 13 ગુણ્યા 390. 13 ગુણ્યા 390 એટલે 5070 થશે. 5070. પછી 13.5 ગુણ્યા 634.5 એટલે 8565.75. 8565.75. ત્યાર પછી 14 ગુણ્યા 784 એટલે 10976. 10976. પછી 14.5 ગુણ્યા 812 એટલે 11774. 11774. 15 ગુણ્યા 555 એટલે 8325. 8325. 15.5 ગુણ્યા 248
15.5 ગુણ્યા 248 3844 3844 અને 16 ગુણ્યા 48 એટલે 769 769 તો વિદ્યાર્થી મિત્રો આ થયું FI સ્ક્વેર કેવી રીતે બને છે FI ગુણ્યા XI એટલે FI સ્ક્વેર એનો સરવાળો લઈ લઈએ સિગ્મા FI સ્ક્વેર આ બધાનો સરવાળો થશે 53,167.75 ચેક કરજો તેમ છતાં વિદ્યાર્થી મિત્રો 53,167.75 અને હજુ એક છેલ્લું કોલમ બનાવવું પડશે CFI સંચય આવૃત્તિ વાળું જે FI વાળું કોલમ જે આપેલું છે એનો સંચય કરતા જઈએ સૌથી પહેલા 5 ના 5 એમને મૂકી દઈએ 5 + 20 એટલે 25 25 + 30 એટલે 55 55 + 47 એટલે 102 102 + 56 એટલે 158 158 + 56 214 214 + 37 એટલે 251 251 + 16 એટલે 267 અને 267 + 3 એટલે 270 તો આ થયું CFI સંચય આવૃત્તિ તો કાર્લ પિયર્સનની રીતના બીજા સૂત્ર દ્વારા જ્યારે વિષમતાંક મેળવવાનો હોય ત્યારે XI અને FI આપેલા હોય તો આ પ્રમાણે આપણે કોલમ બનાવવાના થશે XI અને FI રકમમાં આપેલું હતું FI તૈયાર કરેલું છે આપણે FI નો સ્ક્વેર તૈયાર કરેલું છે અને એક CFI સંચય આવૃત્તિ તૈયાર કરેલી છે આટલું કામ પૂરું થાય એટલે તો આ ત્રણે ત્રણ કિંમતો સરળતાથી મળી શકશે x બાર મળી શકશે m મળી શકશે અને s પણ મળી શકશે તો સૌથી પહેલા મધ્યક x બાર મતલબ કે મધ્યક મેળવી લઈએ મધ્યક x બાર બરાબર સિગ્મા FI XI ના છેદમાં n સિગ્મા FI XI છે 3781.5 3781.5 ના છેદમાં n એટલે છે 270 3781.5 ભાગ્યા 270 તો x બાર બરાબર કેટલા મળશે આપણને વિદ્યાર્થી મિત્રો 14.01 14.01 મળે છે આ થયું x બાર મળી ગયા પછી હવે m એટલે કે મધ્યસ્થ મેળવી લઈએ મધ્યસ્થ તો મધ્યસ્થ મેળવવા માટે l પ્લસ વાળું મોટું સૂત્ર મૂકવું પડશે નહીં કારણ કે વર્ગ આપેલા નથી મધ્યસ્થનું મોટું સૂત્ર l પ્લસ વાળું ક્યારે ઉપયોગમાં લેવું પડે વર્ગ વાળો દાખલો હોય ત્યારે અહીંયા વર્ગ વાળો દાખલો છે નહીં તો મધ્યસ્થ મેળવવા માટે મધ્યસ્થનું જે ટૂંકું સૂત્ર છે એ જ મધ્યસ્થ બરાબર n + 1 ના છેદમાં 2 n વધતા 1 ભાગ્યા 2 મું અવલોકન n એટલે કે 270 + 1 ભાગ્યા 2 મું અવલોકન એટલે 271 ભાગ્યા 2 મું અવલોકન 271 ભાગ્યા 2 એટલે આપણને મળે છે 135.5 135.5 મું અવલોકન 135.5 મું અવલોકન કેમાં જોશું વિદ્યાર્થી મિત્રો આપણે CFI માં જવું પડે ને સંચય આવૃત્તિમાં 135.5 નો સમાવેશ કેમાં થશે 135.5 નો સમાવેશ થશે 158 માં તો એની સામેનો XI જે છે એ આપણો મધ્યસ્થ થાય 158 માં સમાવેશ થાય તો આપણો મધ્યસ્થ શું થશે 14 તેથી m બરાબર 14 થશે ચાલો x બાર મળી ગયું m મળી ગયું હવે મેળવી લઈએ s એટલે શું કહેવાય પ્રમાણિત વિચલન s બરાબર
વર્ગમૂળમાં સિગ્મા fi xi સ્ક્વેર ના છેદમાં n માઈનસ સિગ્મા fi xi ના છેદમાં n નો હોલ સ્ક્વેર. સૂત્રમાં કિંમત મૂકી દઈએ વિદ્યાર્થી મિત્રો. વર્ગમૂળમાં સિગ્મા fi xi સ્ક્વેર મળે છે 53,167.75 53,167.75 ના છેદમાં n એટલે કે 270 માઈનસ કૌંસમાં સિગ્મા fi xi 3781.5 ના છેદમાં 270 નો સ્ક્વેર વર્ગમૂળમાં 53,167.75 ભાગ્યા 270 એટલે ભાગાકાર થશે વિદ્યાર્થી મિત્રો 196.92. આ બંનેનો ભાગાકાર કેટલો થશે 196.92 માઈનસ હવે 3781.5 ભાગ્યા 270 આ બેનો ભાગાકાર કેટલો થશે 14.01 નો સ્ક્વેર 14.01 આનો ભાગાકાર 14.01 નો સ્ક્વેર તો 14.01 નો સ્ક્વેર 196.28 તો વર્ગમૂળમાં જ બાદબાકી કરીએ 196.92 માઈનસ 196.28 તો મળશે 0.64 અને 0s બરાબર 0.64 નું વર્ગમૂળ કાઢી લ્યો વિદ્યાર્થી મિત્રો. 0.64 નું વર્ગમૂળ કેટલું મળી જશે આપણને 0.8. તો આ મળી ગયું s. x બાર m અને s ત્રણ મુદ્દાઓ છે તો કાર્લ પિયર્સન નું વિષમતાંક શોધવાનું આ બીજું સૂત્ર મૂકી શકાય. હવે કાર્લ પિયર્સન ની રીતે જે બરાબર 3 કૌંસમાં x બાર માઈનસ m ના છેદમાં s તો 3 કૌંસમાં x બાર 14.01 માઈનસ m 14 ના છેદમાં s 0.8 તો 3 કૌંસમાં 14.01 માઈનસ 14 એટલે 0.01 ના છેદમાં 0.8 તો 3 ગુણ્યા 0.01 ભાગ્યા 0.8 અચ્છા અહીંયા અંશમાં આવશે 0.03 આ બેનો ગુણાકાર એને ભાગ્યા 0.8 તો આપણને વિષમતાંક મળશે 0.0375 તો આ થયું કાર્લ પિયર્સનના બીજા સૂત્રની મદદથી વિષમતાંક. હજુ આમાં અર્થઘટન માંગેલું છે તો અર્થઘટન માત્ર બે જ મુદ્દાઓ લખવાના હોય વિદ્યાર્થી મિત્રો. આપેલ આવૃત્તિ વિતરણની વિષમતા ધન છે અથવા એવું અર્થઘટન લખવાનું હોય કે આપેલ આવૃત્તિ વિતરણની વિષમતા ઋણ છે. હવે ક્યારે ધન છે લખવાનું અને ક્યારે ઋણ છે લખવાનું એ તો એકદમ સરળ છે. વિષમતાંક જો પ્લસમાં જવાબ આવતો હોય તો આપેલ આવૃત્તિ વિતરણની વિષમતા ધન છે, અહીંયા પ્લસમાં જવાબ આવે છે તો આપેલ આવૃત્તિ વિતરણની વિષમતા ધન થશે અને અહીંયા જો માઈનસમાં જવાબ આવતો હોય તો આપણે લખીએ આપેલ આવૃત્તિ વિતરણની વિષમતા ઋણ થશે. તો અહીંયા અર્થઘટન પણ લખી નાખવાનું થશે તમારે આપેલ આવૃત્તિ વિતરણની વિષમતા ધન થશે. પણ અગત્યનો મુદ્દો એ છે વિદ્યાર્થી મિત્રો કે કાર્લ પિયર્સનની રીતનું આ બીજું સૂત્ર ક્યારે ઉપયોગમાં લેવાનું છે. આ બીજા સૂત્રનો ઉપયોગ તમે ક્યારે કરવાના છો તો કે આ ત્રણ માંથી કોઈ પણ એક શરત જો લાગુ પડી જતી હોય તો બીજું સૂત્ર આવશે. ત્રણ માંથી એકેય શરત જો રકમને લાગુ ન પડતી હોય તો પછી આ પહેલા સૂત્રનો ઉપયોગ કરવાનો થશે. તો આ રીતે ખાસ અને ખાસ આ સ્વાધ્યાય 5.1 નો બીજો દાખલો એટલે વિદ્યાર્થી મિત્રો મારે તમને સમજાવવાનો મુખ્ય મુદ્દો એ છે કે આપણને કાર્લ પિયર્સનની રીતના એક પણ દાખલાઓમાં
આપણને એવું નહીં કીધું હોય કે કાર્લ પિયર્સનના પહેલા સૂત્રનો ઉપયોગ કરો કે કાર્લ પિયર્સનના બીજા સૂત્રનો ઉપયોગ કરો. એ તો આપણે આ મુદ્દાઓ નોંધ જે છે યાદ રાખવી પડશે. એને આધારે આપણે જ નક્કી કરવું પડશે કે કાર્લ પિયર્સનના પહેલા સૂત્રનો ઉપયોગ કરવાનો થશે આપણે કે કાર્લ પિયર્સનની રીતના બીજા સૂત્રનો ઉપયોગ કરવાનો થશે. એટલે સ્વાધ્યાય 5.1 ની અંદર જેટલા પણ દાખલાઓ આપેલા છે આપણને એ બધા જ દાખલાઓની રકમ તમે જોશો ત્યાં તમને ખ્યાલ આવી જશે કે આમાં કાર્લ પિયર્સનનું પહેલું સૂત્ર ઉપયોગમાં લેવું કે કાર્લ પિયર્સનનું બીજું સૂત્ર ઉપયોગમાં લેવું. તો વિદ્યાર્થી મિત્રો, આવતા વિડિયો લેક્ચરની અંદર સ્વાધ્યાય 5.1 ના નવા દાખલાઓની સાથે ફરીથી મળીએ. ત્યાં સુધી આ દાખલો ખાસ સમજી લેજો, નોંધ અને સૂત્ર પણ ખાસ યાદ રાખી લેજો અને તમારી ફેરબુકમાં પણ વ્યવસ્થિત નોંધી લેજો. આવતા વિડિયો લેક્ચરની અંદર ફરીથી મળશું.